શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી બાજુમાં તમારા પાડોશીઓ અચાનક જ શાંત છે અને અચાનક જ ગોળીબારનો અવાજ તે જગ્યાએ ગુંજી ઉઠે અને તપાસમાં ડ્રગ્સ, ગેરકાયદેસર હથિયારો અને વિદેશી ગેંગનું આખું નેટવર્ક બહાર આવે તો શું થાય? અમેરિકાના પેન્સિલ્વેનિયામાં બનેલી એક એવી ઘટના જેણે ખળભળાટ મચાવી દીધો છે, જ્યાં ભારતીય મૂળના યુવકોએ ગુનાખોરીની એવી માયાજાળ બિછાવી હતી કે જાણે તમારે આંખો પહોળી થઈ જશે. આ માત્ર એક ચોરીનો પ્રયાસ ન કહી શકાય, પણ એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર્દાફાશ હતો, જેમની કડીઓ છેક ભારત સુધી જોડાયેલી હોવાની આશંકા છે. અમેરિકાના શાંત ગણાતા પેન્સિલ્વેનિયાના બેથેટ ટાઉનશીપમાં 28 ઓગસ્ટ 2024ની રાત્રે જે બન્યું હતું તેણે આખા દેશની સુરક્ષા અને એજન્સીઓને દોડતી કરી દીધી હતી. જેની તાજી વિગતો મુજબ 25 વર્ષના હર્ષપ્રીત સિંહ નામના ભારતીય નાગરિકે, જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો, તેણે ફેડરલ કોર્ટમાં સ્વીકાર્યું કે તેની પાસે ખતરનાક હથિયારો હતા અને તે આખા ગુનાહિત કાવતરામાં શામિલ પણ હતો. હકીકતમાં આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાતના 1:30 વાગે પોલીસને લેજિયન ડ્રાઈવ પર આવેલા એક ઘરમાં લૂંટ અને ગોળીબારના અહેવાલો મળ્યા. તે જ સમયે નજીકના ગેસ સ્ટેશન પર એક ઘાયલ વ્યક્તિ મળી આવ્યો, જેમની સાથે હર્ષપ્રીત સિંહ પણ હાજર હતો. તપાસ કરતા ત્યાં પોલીસને ટોરસ 9mm પિસ્તોલ અને 17 રાઉન્ડ સાથેની સિરિયલ નંબર વગરની ઘોસ્ટ ગન મળી આવી, જેનો ઉપયોગ ગુનાખોરીમાં પકડાઈ ન જવાય તે માટે થતો હતો. ફોરેન્સિક તપાસમાં આ હથિયારો પર હર્ષપ્રીતના DNA પણ મળી આવ્યા, જેમનાથી તે સીધો જ આ હિંસક ઘટના સાથે જોડાઈ ગયો છે. મિત્રો, નવાઈની વાત તો એ છે કે જે ઘરમાં લૂંટ કરવામાં આવી હતી, આ લોકો ગયા હતા તે ઘર પણ કોઈ સામાન્ય રહેઠાણ નહોતું, પણ ડ્રગ્સનો અડ્ડો હતું. ત્યાંથી પોલીસને 850 ગ્રામ કોકેઇન અને ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે, જેમાં એક શોટગન પણ શામિલ હતી, જેનો નંબર ભૂસી નાખવામાં આવ્યો હતો. મિત્રો, ઘરની અંદર જોઈએ તો ઘરના માલિક ગુરલાલ સિંહ અને તેમના સાથી રમનપ્રીત સિંહ પર ડ્રગ્સ વેચવાનો આરોપ લાગ્યો છે, જ્યારે હર્ષપ્રીત સિંહ અને અમરબીર સિંહ અને અમનદીપ કૌર અને કુલજિંદર સિંહ પર લૂંટ અને જાનલેવા હુમલાના ગંભીર ગુના દાખલ થયા હતા. આ તમામ 6 લોકો ભારતીય મૂળના છે અને તેમાંથી કેટલાક તો કેલિફોર્નિયાથી ખાસ લૂંટ કરવા અહીં આવ્યા હતા. ભારતીય મીડિયા આ ઘટનાને જે હિમશિલ્લાની ટોચ ગણાવી રહ્યું હતું, એટલે તો આ સૂત્ર જોઈએ તો માત્ર શરૂઆત હતી. તેની પાછળ ડ્રગ્સ, હથિયારોની તસ્કરી અને ચોરીનું એક બહુ મોટું નેટવર્ક અમેરિકામાં કામ કરી રહ્યું છે, જેમાં ભારતીય મૂળના કેટલાક લોકો પણ સંડોવાયેલા છે. હર્ષપ્રીત સિંહને હવે 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, કારણ કે તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યો હતો અને હિંસક ગુનામાં સામેલ થયો હતો. અમેરિકાના એટર્ની ડેવિડ મેટકાફે સ્પષ્ટ કહ્યું છે કે ગેરકાયદેસર રીતે રહેતા અને ગુનાખોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભલે આ ઘટના એક નાનકડા ટાઉનશીપની હોય, પણ તેની ગુંજ છેક પંજાબ સુધી પહોંચી છે, કારણ કે આ તમામ આરોપીઓ એક જ સમુદાયના છે અને તેમના તાર મોટા સિન્ડિકેટ સાથે જોડાયેલા હોવાની આશંકા પણ છે. અત્યારે હર્ષપ્રીત સિંહ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને જુલાઈ 2026માં તેને સજા સંભળાવવામાં આવશે. ત્યારે જોવાનું એ રહેશે કે આ તપાસમાં બીજા કેટલાક મોટા નામો બહાર આવે છે અને ગેંગના નેટવર્કનો અંત ક્યારે આવે છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે પણ ચિંતા ઊભી કરી છે, કારણ કે મુઠ્ઠીભર ગુનેગારને કારણે આખા સમુદાયની છબી ખરડાઈ રહી છે. પોલીસ અને સુરક્ષા એજન્સી અત્યારે આખી ચેઇન તોડવા માટે દિવસ રાત પણ કામ કરી રહી છે. આગળ શું થશે, કેવી સજા થશે, તેમની આપણે વિગતો આપતા રહીશું.